હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું પિનલ ચૌહાણ, કોમ્પ્યુટર ટીચર. આજે આપણે ધોરણ 7ની અંદર ચેપ્ટર નંબર 6 પાવર પોઈન્ટ જોવાનું છે. નોટની અંદર તમારે ચેપ્ટર નંબર 5 લખવાનું છે. ચેપ્ટર નંબર 5 લખો પાવર પોઈન્ટ, અને ત્યાર પછી નવા શબ્દો તમારી નોટમાં લખવાના. નોટમાં લખ્યા પછી જ સ્વાધ્યાયનું ટેગ મારવાનું. ચેપ્ટર નંબર 6 પાવર પોઈન્ટ ઇન્ટ્રોડક્શન. માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ એ એક એવું સોફ્ટવેર છે કે જેના દ્વારા આપણે આકર્ષક સ્લાઇડમાં આપણું પ્રેઝન્ટેશન બનાવી શકીએ છીએ. પાવર પોઈન્ટમાં જુદા જુદા ટૂલ્સ આવેલા હોય છે જેના દ્વારા આપણે પ્રેઝન્ટેશન બનાવી શકીએ છીએ. વોટ ઇઝ પ્રેઝન્ટેશન? કોઈ પણ માહિતીને ભેગી કરી સ્લાઇડ દ્વારા ગોઠવણી કરીને શ્રેણીમાં દર્શાવવામાં આવે છે તેને પ્રેઝન્ટેશન કહે છે. એટલે શું કહે છે? કોઈ પણ માહિતી, એટલે આખી બહુ લાંબી માહિતી હોય તેને સ્ટેપ બાય સ્ટેપ પાડીને લખી અને એને પ્રેઝન્ટેશન બનાવવામાં આવે છે અને તેને સામે પ્રચાર કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે એડવાન્ટેજ ઓફ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના ફાયદા. હવે પ્રેઝન્ટેશન આપણે રેડી કરીએ છીએ તેના શું શું ફાયદા થાય છે? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એ મલ્ટીમીડિયા પ્રોજેક્ટર દ્વારા કોમ્પ્યુટરથી જોડાણ કરીને મોટી સ્ક્રીન પર જોવાય છે. કોઈ પણ વસ્તુના પ્રચાર માટે એપ્લિકેશન ખૂબ જ પ્રચલિત છે. કોઈ પણ વસ્તુનો પ્રચાર કરવો છે, ધારો કે કોઈ બિલ્ડર છે, તે બિલ્ડરને એનો ફ્લેટનું વેચાણ કરવું છે, તો એ ફ્લેટ તો ઓલરેડી રેડી હોતા નથી, પણ અગર એ ફ્લેટ રેડી કરી દે તો એના પૈસા ખોટમાં જાય. પણ જો એને સ્ટ્રક્ચર રેડી કર્યું એ પ્રમાણે એ ડિઝાઇન દોરી અને પ્રેઝન્ટેશનથી કોઈ પણ ક્લાયન્ટ આવે તેને કોમ્પ્યુટરમાં પ્રેઝન્ટેશનથી એને સમજાવે છે, તો તેનું એ ફ્લેટનું વેચાણ પણ આરામથી થાય છે. પ્રેઝન્ટેશનની સ્લાઇડમાં MS વર્ડ, MS એક્સેલ, ક્લિપઆર્ટ અને પેઇન્ટમાંથી પણ માહિતી મૂકી શકીએ છીએ. એટલે પ્રેઝન્ટેશન જ્યારે આપણે રેડી કરીએ ત્યારે એની અંદર આપણે માઇક્રોસોફ્ટ ઓફિસનું વર્ડનું એક કાગળ, એક્સેલનું એક કાગળ, ક્લિપઆર્ટમાંથી કોઈ પિક્ચર્સ મૂકવા હોય, પેઇન્ટમાંથી કોઈ પેઇન્ટ દોરી અને જાતે મૂકવા હોય તો પણ પ્રેઝન્ટેશનનો ઉપયોગ થાય છે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપણે સ્પીકર નોટ્સ પણ બનાવી શકીએ છીએ. તો એ શું કહે છે? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સ્પીકર નોટ્સ એટલે શું? તો ધારો કે કોઈ બહુ મોટી હિસ્ટ્રીમાં પ્રેઝન્ટેશન રેડી કર્યું છે એક પાનામાં, તો એની આખી હિસ્ટ્રી ના કેવી હોય, એનો એક ખાલી સાર, એનો એક નાનો એવો લેખ કેવો હોય તો નોટ્સની અંદર એ મૂકી શકીએ છીએ. તો આપણને ખબર પડે કે આ જે પેજ છે શાના રિલેટેડ છે, તો એ ખાલી એક પોઈન્ટ વાંચી લઈએ, એ નોટ્સ વાંચી લઈએ એટલે આપણને ખબર પડે કે આખો પોઈન્ટ શાનો છે. તો આપણે પ્રેઝન્ટેશન દ્વારા તેને સમજાવી શકીએ છીએ. ક્રિએટિંગ અ ન્યૂ સ્લાઇડ. નવી સ્લાઇડ બનાવવા માટે પહેલા આપણે પાવર પોઈન્ટ ઓપન કરવું પડશે. તો પાવર પોઈન્ટ ઓપન કરવા માટેના સ્ટેપ: સ્ટાર્ટ બટન, ઓલ પ્રોગ્રામ, માઇક્રોસોફ્ટ ઓફિસ અને એની અંદર પાવર પોઈન્ટ 2007. તો આ ઓન કરીશું એટલે આપણું પાવર પોઈન્ટ ઓપન થઈ જશે. અત્યાર સુધીને ધોરણ 5, ધોરણ 6 ની અંદર આપણે પાવર પોઈન્ટ તો શીખેલા જ છે. તો એની કેવી રીતે નવી સ્લાઇડ બનાવી, એની અંદરનું કેવી રીતે બધું ડિઝાઇન, એમાં કેવી રીતે બધું ક્લિપઆર્ટ્સ, ચાર્ટ, આ બધું મૂકવાનું, તે પાવર પોઈન્ટની અંદર આજે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. પાવર પોઈન્ટ 2010માં સૌથી પહેલા ટાઇટલ સ્લાઇડ દેખાશે. એટલે શું કહે છે? 2010ની અંદર સૌથી પહેલા ટાઇટલ. હવે આપણે આની અંદર 2010 લખ્યું છે, પણ ચોપડીમાં જે પાછળના બધા જે પેજ છે એ બધા 2007ના છે. હવે 2007 અને 10 એ બે સરખું જ છે, એટલે આપણે અત્યારે 2007ની અંદર કામ કરવાનું છે. ટાઇટલ સ્લાઇડની માહિતી લખ્યા પછી તમે તેમાં બીજી માહિતી માટે સ્લાઇડ ઉમેરી શકો છો. તો જુઓ, આવી રીતે એક સ્લાઇડ છે, એની અંદર બીજી સ્લાઇડ ઉમેરવાની, ત્રીજી સ્લાઇડ, તો આ બધાને આવડે છે. નવી સ્લાઇડ ઉમેરવા માટે નીચેની માહિતી અનુસરો. હવે આપણે એક સ્લાઇડ તો ઉમેરી જ છે, આવેલી જ છે. હવે બીજી સ્લાઇડ ઉમેરવી છે, તો હોમ ટેબ પર ક્લિક કરો, સ્લાઇડ ગ્રુપમાં ન્યૂ સ્લાઇડ પર ક્લિક કરો, ઓફિસ થીમ વાળું ડાયલોગ બોક્સ દેખાશે, તમને ગમતા લેઆઉટ પર ક્લિક કરો. તો હવે આપણે સ્લાઇડ બનાવવાની છે નવી, તો એમાં હોમ ટેબ પર ક્લિક કરવાનું, ત્યાર પછી સ્લાઇડ ગ્રુપમાં ન્યૂ સ્લાઇડ પર ક્લિક કરવાનું અને એમાંથી પછી આપણને જે સ્લાઇડ ઓફિસ થીમમાંથી જે સ્લાઇડ આપણને જોઈતી હોય તે સ્લાઇડ આપણને મળે છે. તો હાલ હું બીજી સ્લાઇડ પણ આ જ લઈશ. તો જુઓ, મારી નવી સ્લાઇડ ઉમેરાઈ ગઈ. આ ફર્સ્ટ સ્લાઇડ અને આ સેકન્ડ સ્લાઇડ. તો હાલ આપણે ફર્સ્ટ સ્લાઇડમાં કામ કરીએ. ત્યાર પછી આવે છે વ્યૂ ઓફ પાવર પોઈન્ટના વ્યૂ. પાવર પોઈન્ટમાં આપણે જુદા જુદા પ્રકારે વ્યૂ જોઈ શકીએ છીએ, જે નીચે પ્રમાણે છે. એક તો છે નોર્મલ વ્યૂ, સ્લાઇડ સોર્ટર વ્યૂ,
નોટ્સ પેજ વ્યૂ અને સ્લાઇડ શો વ્યૂ. તો જુઓ, વ્યૂ જોવા માટે આ જે મેનુ બાર છે ને એની અંદરથી વ્યૂ બટન, તો વ્યૂ પર ક્લિક કરીશું એટલે નોર્મલ, સ્લાઇડ સોર્ટર વ્યૂ, નોટ્સ પેજ વ્યૂ અને સ્લાઇડ શો વ્યૂ. તો આ 4 પ્રકારના વ્યૂ છે જે આપણે ભણવાના છે. એની અંદર આવે છે પહેલું નોર્મલ વ્યૂ. નોર્મલ વ્યૂ એ મુખ્ય વ્યૂ છે જ્યાં આપણે પ્રેઝન્ટેશન બનાવીએ છીએ. તેમાં કામ કરવાની 4 વિસ્તાર છે. પહેલું, પ્રેઝન્ટેશનની મહત્વની માહિતી માટે આઉટલાઇન પેનનો ઉપયોગ થાય છે. સ્લાઇડમાં લખાણ, ચિત્રો, ફિલ્મ કે અવાજ જેવા ઘટકો ઉમેરવા સ્લાઇડ પેનનો ઉપયોગ થાય છે. તો આપણે અહીંયાથી નોર્મલ વ્યૂ. સ્પીકર નોટ્સ એ પ્રેઝન્ટેશનમાં મૂકવા માટે નોટ્સ પેનનો ઉપયોગ થાય છે અને સ્લાઇડને જોવા માટે અપર રાઇટ પેનનો ઉપયોગ થાય છે. તો જુઓ, આ આટલા નોર્મલ વ્યૂની અંદર આપણે આટલા સ્લાઇડ પેન, નોટ્સ પેજ વ્યૂ, તો વ્યૂની અંદર જઈને આપણે આ બધા રૂલર આ બધા ઉમેરી શકીએ છીએ. આઉટલાઇન વ્યૂની જરૂર પડે છે, સ્લાઇડની જરૂર પડે છે, તો આ આપણે ઉમેરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે નોર્મલ વ્યૂ. એ આપણે સૌથી મહત્વનો વ્યૂ છે જેની અંદર જ આપણે બધું કામ કરવાનું હોય છે. સ્લાઇડ સોર્ટર વ્યૂ. સ્લાઇડ સોર્ટર વ્યૂ એ બધી જ સ્લાઇડને સ્ક્રીન પર દેખાડે છે. તે પ્રેઝન્ટેશનમાંથી સ્લાઇડને રેરેન્જ, ડિલીટ અને નવી સ્લાઇડ ઉમેરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. જો સ્લાઇડ સોર્ટર વ્યૂ, હાલ આપણે અત્યારે આ પહેલી સ્લાઇડની અંદર આપણે કામ કરીએ છીએ. ક્લિક ટુ એડ ટાઇટલ. તો ટાઇટલમાં લખું છું કોમ્પ્યુટર અને ત્યાર પછી નીચે લખું છું કોમ્પ્યુટર, એમાં CPU, એન્ટર, મોનિટર, એમાં કીબોર્ડ અને માઉસ. બરાબર. તો આપણે આને પ્લેસ હોલ્ડર છે તેને ઉપર ખસેડી શકીએ છીએ, નીચે લાવી શકીએ છીએ, આને મોટું પણ કરી શકીએ છીએ, જે પ્લેસ હોલ્ડરની વાત પાછળ આવશે. તો આવી રીતે આપણે કરી શકીએ છીએ. તો પછી બીજી સ્લાઇડ છે. ધારો કે બીજી સ્લાઇડમાં સબ્જેક્ટ, તો ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, SS, મેથ્સ અને બસ આટલા. ઓકે, તો આ મેં સ્લાઇડ બનાવી. હવે સ્લાઇડ સોર્ટર વ્યૂને એક જ સ્લાઇડમાં આ બે સ્લાઇડ એક જ સામટી જોવી હોય તો અહીંયાથી સ્લાઇડ સોર્ટર વ્યૂ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણી સ્લાઇડ બનશે. ત્રીજી સ્લાઇડ લઉં છું. હોમમાં જવાનું, ન્યૂ સ્લાઇડ પર ક્લિક કરશો. જે તમને પ્લેસ હોલ્ડર જે જોઈએ, જે થીમ જોઈએ તે થીમ આપણે લઈ શકીએ. તો ધારો કે ત્રીજી સ્લાઇડ મેં આ લીધી. અહીં ટાઇટલમાં લખ્યું 1, અહીંયા ટાઇટલમાં લખ્યું, અહીંયા પણ લખી શકાય 2 અને અહીંયા 3. તો આ 3 સ્લાઇડ આપણાને સ્લાઇડ સોર્ટર વ્યૂમાં જઈ અને સ્લાઇડ સોર્ટરમાં જશું એટલે 3 સ્લાઇડ આપણાને બતાવશે. આ પહેલી સ્લાઇડ, સેકન્ડ સ્લાઇડ અને ત્રીજી સ્લાઇડ. તો આ સ્લાઇડને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ ખસેડી શકીએ છીએ. છેલ્લી સ્લાઇડ હતી એ મારી પહેલી લઈ આવું, પહેલી કરી દઉં અને પહેલી સ્લાઇડ હતી મારી છેલ્લી થઈ જશે. જુઓ, આવી રીતે આપણે સ્લાઇડને પણ બદલી શકીએ છીએ. પાછી પહેલી લઈ આવું અને આને છેલ્લી મૂકી દઈએ. ઓકે, તો ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ સ્લાઇડ. તો આપણે આવી રીતે સ્લાઇડને પણ ચેન્જ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે નોટ્સ પેજ વ્યૂ. જુઓ, નોટ્સ પેજ વ્યૂ એટલે પ્રેઝન્ટેશન વ્યૂમાં જ્યારે આપણે નોટ્સ પેજ પર ક્લિક કરીએ છીએ ત્યારે નોટ્સ પેન એ સ્લાઇડ પેનના નીચે દેખાય છે. પ્રેઝન્ટેશન આપવું હોય ત્યારે આપણે આ વ્યૂનો ઉપયોગ કરી પ્રિન્ટ કાઢી શકીએ છીએ. તો નોટ્સ પેજ વ્યૂનો ઉપયોગ જો વ્યૂની અંદર, પ્રેઝન્ટેશનની અંદર નોટ્સ પેજ વ્યૂ. હાલ આપણે નોર્મલ વ્યૂમાં પાછા ચાલ્યા જઈએ અને હવે આવે છે નોટ્સ પેજ વ્યૂ. તો નોટ્સ પેજ વ્યૂ આપણી જે સ્લાઇડ હોય ને, આપણે ફર્સ્ટ સ્લાઇડને કરીએ ફર્સ્ટ સ્લાઇડ અને એને નોટ્સ પેજ. એટલે આપણી જે સ્લાઇડ હોય ને આની અંદર ઘણું બધું લખેલું હોય ને તેને અહીંયા ખાલી નોર્મલ નાના ટેગની અંદર નોટ્સ પેજ વ્યૂ લખી દે કે આ શાના રિલેટેડ છે, તો કોમ્પ્યુટર પાર્ટ્સ.
કોમ્પ્યુટર પાર્ટ્સ વિશે છે, તો મેં અહીંયા નોટ લખી દીધી. ત્યારે હવે જ્યારે પણ આપણાને જરૂર પડશે ને ત્યારે અહીંયા આ સ્લાઇડની અંદર આપણાને નોટ્સ દેખાશે ક્લિક, તો અહીંયા મને દેખાશે કોમ્પ્યુટર પાર્ટ્સ. તો આ નોટ્સ પેજ આના માટે હોય છે. તો ફરી પાછા આપણે નોર્મલ વ્યૂ પર જતા રહીએ. ત્યાર પછી આવે છે સ્લાઇડ શો વ્યૂ. હવે આપણે આ સ્લાઇડની અંદર શો કરવો છે. આખી સ્ક્રીન પર આપણું પ્રેઝન્ટેશન જોવા માટે સ્લાઇડ શો વ્યૂનો ઉપયોગ થાય છે. આખી સ્ક્રીન પરથી બીજી સ્લાઇડ પર જવા માટે માઉસ વડે સિંગલ ક્લિક અથવા એન્ટર કી પ્રેસ કરવામાં આવે છે. જ્યારે છેલ્લી સ્લાઇડ આવશે ત્યારે એક બ્લેક સ્ક્રીન દેખાશે, તેના પર ક્લિક કરવાથી તમારું પ્રેઝન્ટેશન પૂરું થશે. જો હવે આ પ્રેઝન્ટેશનને આપણે સ્લાઇડ શો કરીએ. ક્લિક અને છેલ્લું વ્યૂ છે સ્લાઇડ શો. તો આ સ્લાઇડ શો કરવાનું સ્ટેપ બાય સ્ટેપ આપણે એન્ટર આપીશું તો સ્લાઇડ ચેન્જ થશે અને છેલ્લી સ્લાઇડ પછી બ્લેક કલરનું એક આવશે અને ત્યાર પછી આપણું પ્રેઝન્ટેશન પૂરું થશે. તો સ્લાઇડ શો જુઓ. હવે એન્ટર, સેકન્ડ સ્લાઇડ, થર્ડ સ્લાઇડ અને બ્લેક કલર. ફરી એક એન્ટર આપીશું એટલે આપણું પ્રેઝન્ટેશન અહીંયા પૂરું થશે. તો સ્લાઇડ શો આના માટે હોય છે. નેક્સ્ટ, સ્લાઇડ લેઆઉટ. પ્રેઝન્ટેશન વ્યૂના સ્લાઇડ પેનમાં સ્લાઇડ લેઆઉટ દેખાય છે. આપણે નવી સ્લાઇડ ઉમેર્યા પછી પણ તેમાં બદલાવ કરી શકીએ છીએ. સ્લાઇડ લેઆઉટ એ સ્લાઇડની ગોઠવણી કરે છે. તે ત્રુટક લીટીવાળા બોક્સ દેખાડે છે. તે પ્લેસ હોલ્ડર છે. તે લગભગ મોટા ભાગની લેઆઉટનો ભાગ છે. પ્લેસ હોલ્ડર એ લખાણ, ચાર્ટ અને ટેબલ, કોઠો, મિત્રો વગેરે જેવી માહિતી માટે હોય છે. તેને ડિલીટ પણ કરી શકાય છે. તો જુઓ લેઆઉટ, સ્લાઇડ લેઆઉટ. તો સ્લાઇડ લેઆઉટને તમારે આવી રીતે હોમમાં જવાનું અને લેઆઉટ ક્લિક કરશો એટલે જે તમારી સ્લાઇડ છે ફર્સ્ટ સ્લાઇડ, તેને લેઆઉટમાંથી આપણે કોઈ પણ આવી રીતે આને ફેરવી શકીએ છીએ. ફર્સ્ટ સ્લાઇડને આને ફેરવી શકીએ છીએ. મેં અત્યારે આને લીધું તો જુઓ મારી સ્લાઇડની ડિઝાઇન ચેન્જ થઈ ગઈ. અત્યારે 3rd નંબરની સ્લાઇડ છે, એને લેઆઉટમાં જઈને હું એને પ્લેસ હોલ્ડર તરીકે ડિઝાઇન નક્કી કરું છું. તો જુઓ સેકન્ડ, ફર્સ્ટ એન્ડ થર્ડ મારું લેઆઉટ ચેન્જ થાય છે. જુઓ આ લીધેલી હતી તો એ પ્રમાણે 1, 2 અને 3. તો આને મેં લેઆઉટ પસંદ કર્યું. ત્યાર પછી આવે છે ટાઈપ્સ ઓફ પ્લેસ હોલ્ડર. જુદા જુદા પ્રકારના પ્લેસ હોલ્ડર નીચે પ્રમાણે છે. આપણે એક ક્લિક કરીને જ તેના સંબંધિત માહિતી મેળવી શકીએ છીએ. તો આપણે લેઆઉટ, ટાઈપ્સ ઓફ પ્લેસ હોલ્ડર, જે ટાઇટલ એ આ લખાણનું બોક્સ હોય છે. જુઓ હવે આપણે આની અંદર ગયા અને અહીંયા ક્લિક કર્યું, નવી સ્લાઇડ. આને બધું હું ભૂસી ચોથી સ્લાઇડ બનાવીએ. સિલેક્ટ ન્યૂ સ્લાઇડ અને એમાં આ લઈએ. તો અહીંયા જુઓ ટાઇટલ. તો આની અંદર આપણે ટાઇટલ કોઈ પણ લખી શકીએ છીએ. ટેક્સ્ટ જે લખવું હોય તે. તો આપણે સેકન્ડ સ્લાઇડનું ફર્સ્ટ સ્લાઇડનું આ ટેક્સ્ટ લઈ લઈએ, કોપી કરી દઈએ, Ctrl+C અને સ્લાઇડની અંદર મૂકી દઈએ. પાવર પોઈન્ટમાં ચોથા નંબરની સ્લાઇડ. ટેક્સ્ટ આમાં કોઈ પણ લખી શકાય છે અને આની અંદર ક્લિક ટુ એડ ટેક્સ્ટ આની અંદર પર લખી શકીએ છીએ. અને આની અંદર જો એ ના મૂકવું હોય અને કોઈ ડિઝાઇન, ચિત્ર કે કંઈ પણ મૂકવું હોય તો પણ આપણે મૂકી શકીએ છીએ. આગળ ટેક્સ્ટ, કન્ટેન્ટ માહિતી લખવા માટે અથવા નવી સ્લાઇડ ઉમેરવા માટે. ટેબલ, સ્લાઇડમાં ટેબલને એક્સ, થંબ, કોલમ અને વાય રો હાર મૂકવા માટે. જો હવે આ છે ટેબલ. તો ટેબલ કોઈ જગ્યાએથી આપણે ટેબલ લેવું હોય તો ટેબલ પણ બનાવી શકીએ છીએ. ટેબલ, ઓકે. તો ટેબલ આવી ગયું. અને જે રીતનું ટેબલ બનાવવું હોય તે રીતનું. ફરી પાછું Ctrl+Z. ચાર્ટ બનાવવા માટે. અત્યારે હું આ વિડીયો અહીંયા પતાવું છું. પાર્ટ 1 અહીંયા પૂરો થાય છે. પાર્ટ 2 આપણે આના પછી તરત જ જોઈશું. થેન્ક યુ સો મચ.